નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને બધા જ? અરે વાહ, તમે તો તૈયાર થઈને બેસી ગયા છો. આપણે આજે આગળ કયો એકમ ભણવાનો છે? હા, બરાબર, એકમ 8 ચરણોમાં. સરસ મજાની કવિતા. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ પંક્તિ યાદ છે ને? બરાબર. હા, કોણ છે આપણા કાવ્યના કવિ? યોસેફ મેકવાન. વિદ્યાર્થી મિત્રો, આપણો એકમ છે એકમ 8, નામ છે ચરણોમાં. શું કર્યું હતું આપણે સૌથી પહેલાં? ખૂબ સરસ. સૌથી પહેલાં આપણે મેળવ્યો હતો કવિનો પરિચય. શું નામ છે કવિનું? જરા યાદ કરો તો. અરે વાહ, તમે બધા સરસ રીતે સાથે જ બોલ્યા. યોસેફ મેકવાન. ખૂબ સરસ. તેમના અલગ અલગ પુસ્તકો વાંચવા મેં તમને કહ્યું હતું. વાંચ્યા કોઈએ? પ્રયત્ન કરજો એમના પુસ્તકો વાંચવાનો. ત્યારબાદ આપણે કાવ્યનું શ્રવણ કર્યું. કાવ્યને જોવાની, સાંભળવાની કેવી મજા આવી હતી. ત્યારબાદ કાવ્યની સમજૂતી. કાવ્યમાં આવેલી અલગ અલગ પંક્તિઓ, એમાં કવિ આપણને શું કહેવા માગે છે, શાની વાત કરી છે, એની સરસ મજાની સમજૂતી આપણે મેળવી. કાવ્યને માણ્યું હતું. ત્યારબાદ હા, શબ્દ સમજૂતી. શબ્દોની સમજૂતી મેળવી. કાવ્યમાં કેવા સરસ મજાના નવા નવા શબ્દો છે જે કદાચ તમે પહેલાં ન પણ સાંભળ્યા હોય. એ શબ્દ આપણે જોયા. સાથે સાથે શબ્દ પરથી વાક્ય પણ બનાવ્યા હતા. એ પછી ભાષા સજ્જતા. ભાષા સજ્જતામાં શું કર્યું હતું જરા યાદ કરો તો. મેં તમને કંઈક જોડ બનાવવા માટે આપી હતી. હા, કાવ્યમાં આવતા એક સરખા ઉચ્ચારવાળા શબ્દો, એના વિશે આપણે થોડી વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને તમને ગૃહ કાર્ય? તમે ગૃહ કાર્ય પણ સારી રીતે જ કર્યું હશે. મેં તમને કહ્યું હતું કે તમે સ્વાધ્યાય લખવા માટે થોડો પ્રયત્ન કરજો. જો તમે લખ્યું હોય તો ખૂબ સરસ, અને જો કદાચ લખવાનું બાકી હોય તો પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજે આપણે આ એકમના સ્વાધ્યાયની થોડી વાત કરવી છે. સ્વાધ્યાયની વાત કરીએ ને? ચલો, તો સૌથી પહેલાં સ્વાધ્યાય જ્યારે આપણે શરૂ કરીએ છીએ લખવાનું, તો તમારી પાસે શું હોવું જોઈએ? હા, તમારું પુસ્તક, નોટ અને પેન. આટલી વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે. જો ના લઈને બેઠા હોવ તો ફટાફટ લઈ લો અને બેસી જાઓ. લઈ લીધું બધાએ? અરે, લઈને જ બેઠા છો? ખૂબ સરસ. ચાલો ત્યારે શરૂ કરીએ આપણે સ્વાધ્યાય. સૌથી પહેલાં જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. જોઈએ સ્ક્રીન પર. જુઓ બાળ દોસ્તો, હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે કોઈ પણ એકમનું સ્વાધ્યાય લખવાની શરૂઆત કરો છો તો સૌથી પહેલાં એ એકમનું નામ ઉપરના હાંસિયામાં લખો. સાથે સાથે બાજુમાં તારીખ પણ લખો. શરૂ કરીએ આપણે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન છે. વાંચો તો મારી સાથે. શું લખ્યું છે? પ્રશ્ન નંબર 1ની સૂચના વાંચો જરા. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. સૌથી પહેલો પ્રશ્ન કયો છે? વાંચો તો જરા. ઉગમણે આભમાં શું દેખાય છે? ઉગમણે આભમાં શું દેખાય છે? બાલ દોસ્તો, આપણે કવિતાને માણી હતી ને એ વખતે બધી જ વાત કરી હતી કે ઉગમણે આભમાં શું દેખાય છે. હા, તમને થોડી મદદ કરવા માટે મેં આ પ્રશ્નનો જવાબ લખ્યો છે. વાંચો તો જવાબ શું લખ્યો છે. ઉગમણે આભમાં સૂરજના કિરણોને કારણે લાલાશ પડતા રંગ રેલાયેલા દેખાય છે. ફરી એકવાર મારી સાથે વાંચો. પ્રશ્ન 1. ઉગમણે આભમાં શું દેખાય છે? જવાબ છે ઉગમણે આભમાં સૂરજના કિરણોને કારણે લાલાશ પડતા રંગ રેલાયેલા દેખાય છે. ખૂબ સરસ. તમે વાંચ્યું છે અને સાથે સાથે યાદ પણ રાખ્યું હશે. જો તમે સાથે સાથે ન લખી શકતા હો તો પ્રશ્ન લખો અને જવાબ હવે તમને આવડી ગયો છે તો જવાબ માટે જગ્યા છોડો અને પછી યાદ કરી અને જવાબ લખજો. હા, તમારા જવાબના એકાદ બે શબ્દ કદાચ મારા જવાબ કરતાં અલગ હોઈ શકે. બરાબર છે, એ પણ યોગ્ય જ છે. ચાલો ત્યારે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 શું છે?
ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? ફરી એકવાર વાંચો મારી સાથે. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? વિચારો તો જવાબ. આમ તો લખેલો જ છે, આમ છતાં વિચારવાનું તો છે જ. ચાલો જવાબ બોલો મારી સાથે. ઉગમણી દિશામાં લાલાશ પડતા રંગો રેલાયા છે, માટે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. ફરી એકવાર પ્રશ્ન અને જવાબ બંને હું બોલું છું, જો તમે લખી શકતા હો તો સાથે લખો. પ્રશ્ન 2, ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? જવાબ, ઉગમણી દિશામાં લાલાશ પડતા રંગો રેલાયા છે, માટે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. જો બાલ દોસ્તો, મેં તમને 2 સવાલોના જવાબ સમજાવ્યા છે, પણ બાકીના 2 સવાલોના જવાબ તમારે તમારી જાતે જ લખવાના છે. ચાલો આપણે એકવાર સવાલ વાંચી લઈએ. સવાલ 3 છે, પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? ફરી એકવાર વાંચીએ. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? શું કરશો આનો જવાબ મેળવવા માટે? જરા કવિતાની પંક્તિ યાદ કરો. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. યાદ આવ્યું કંઈ? શું સમજાવ્યું હતું? બસ તો પછી એના જ આધારે સરસ મજાનું વાક્ય બનાવો અને આ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ લખવાનો છે. પ્રશ્ન 4 શું છે? મન ક્યાં આડોટે છે? મન ક્યાં આડોટે છે? આ પણ જરા વિચારજો અને લખજો કે કેવું સરસ મજાનું દ્રશ્ય હતું અને દ્રશ્ય જોઈને કવિને શું થાય છે? કેમ થાય છે? વિચારો અને જવાબ લખો. બાલ દોસ્તો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 એના 2 જવાબ લખવામાં મેં તમને મદદ કરી છે અને બાકીના 2 જવાબ વિચારી અને તમારે જાતે જ લખવાના છે. તમને આવડે જ છે, પણ લખવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. બરાબર બધા લખી લેશો ને? સ્વાધ્યાયનો પ્રશ્ન 1 એમાં આપેલા 4 સવાલ, એ 4 સવાલના જવાબ. ચાલો ત્યારે હવે જોઈએ પ્રશ્ન 2 શું છે? નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ફરી એકવાર સૂચના વાંચો. ફરી વાર કહું છું તમને કે જ્યારે પણ પ્રશ્નના જવાબ લખવાનું શરૂ કરો કોઈ પણ સ્વાધ્યાય કે અભ્યાસના, ત્યારે એની સૂચના અવશ્ય વાંચો. સૂચનામાં જે આપણને કહ્યું હોય એ જ પ્રમાણે આપણે જવાબ લખવાના છે. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. તમને થાય કે ભાવાર્થ એટલે શું? તો ભાવાર્થ એટલે કે અહીંયા જે પંક્તિઓ આપી છે એમાં કવિ શું કહેવા માગે છે એ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. કવિતાની પંક્તિ લખવાની નથી, પણ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. તમે કવિતામાંથી જે સમજ્યા છો એ. હા, અહીંયા હું તમને મદદ કરું છું, પણ સાથે સાથે તમારે મારું એક કામ પણ કરવાનું છે, પણ એ હું પછી કહું છું કે તમારે શું કરવાનું છે. અહીંયા આપણને પંક્તિ આપી છે, ધરતીની મેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આ પંક્તિઓમાં કવિ શું કહેવા માગે છે એની ચર્ચા આપણે પહેલાં કરી જ છે. કવિ કહેવા માંગે છે કે ઝાકળમાં સૂર્યના સાવ ઝીણા કિરણો દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય તેમ લાગે છે. ફરી એકવાર સાથે વાંચીએ. ઝાકળમાં સૂર્યના સાવ ઝીણા કિરણો દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય તેમ લાગે છે. આગળ શું કહે છે કવિ? આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે છલંગ મારવા, કૂદકા મારવા, આળોટવા થનગની ઉઠે છે અને મારા મનમાં ચાલવાનો અદમ્ય ઉત્સાહ જાગે છે. જુઓ બાળકો, અહીંયા આપેલી પંક્તિઓ તમે વાંચી અને એ પંક્તિ શું કહેવા માગે છે તો એ પંક્તિનો ભાવાર્થ
અહીંયા મેં નીચે લખ્યો છે, ફરી એકવાર સમજીએ. પંક્તિ છે, ધરતીની મેઘ પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. તો એમાં કવિ કહેવા માંગે છે કે ઝાકળમાં સૂર્યના સાવ ઝીણા કિરણો દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય તેમ લાગે છે. મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. અને આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે છલંગ મારવા, કૂદકા મારવા, આળોટવા થનગની ઉઠે છે અને મારા મનમાં, મારા ચરણોમાં ચાલવાનો અદમ્ય ઉત્સાહ જાગે છે. બાલ દોસ્તો, અહીંયા તો મેં તમને આ આપેલી પંક્તિ સમજાવી છે, પણ તમારે આ પંક્તિની સાથે સાથે કાવ્યની પહેલી 4 પંક્તિઓ તમારી જાતે સમજાવવાની છે. એનો મતલબ કે કાવ્યની પહેલી 4 પંક્તિઓ છે એનો ભાવાર્થ તમારે લખવાનો છે. આનો તો મેં તમને લખાવી દીધો છે, તો એ પંક્તિઓનો ભાવાર્થ હવે શું કરશો? તમે જાતે પ્રયત્ન કરીને લખશો ને બધા જ? ખૂબ સરસ, તમે બધા ખૂબ સરસ કામ કરી રહ્યા છો. ચાલો તો જોઈએ આગળ પ્રશ્ન નંબર 3 શું છે, જોઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 3 છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય લખો. ફરીવાર સૂચના વાંચીએ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય લખો. સૂચનામાં શું કહ્યું છે આપણને કે નીચે જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે એક વાક્ય બનાવવાનું છે. વાંચો તો મારી સાથે કયા શબ્દો આપ્યા છે. સૌથી પહેલો શબ્દ છે ઉમંગ, પછી ચોપાસ, પછી ચકચૂર, એના પછી છે સૂર અને એના પછી છેલ્લો એટલે કે 5મો શબ્દ છે છલંગ. ફરી એકવાર બધા શબ્દો વાંચીએ આપણે. એક ઉમંગ, બીજો ચોપાસ, ત્રીજો ચકચૂર, ચોથો સૂર અને 5મો છે છલંગ. તમને યાદ આવ્યું કંઈ? અરે વાહ, યાદ છે ને તમને? આપણે તો વાક્ય બનાવ્યા હતા. આમ છતાં તમારી થોડી મદદ કરી દઉં છું. આમાંથી 2-3 શબ્દના વાક્યો આપણે ફરી એકવાર બનાવી દઈએ. બીજા નંબરનો શબ્દ છે ચોપાસ. ચોપાસ એટલે યાદ કરો તો શું કહ્યું હતું આપણે? હા, બરાબર, ચોપાસ એટલે ચારે બાજુ. તો અહીંયા આપણે શું વાક્ય બનાવ્યું છે? કોયલના મીઠા ટહુકા ચોપાસ સંભળાય છે. કોયલના મીઠા ટહુકા ચોપાસ સંભળાય છે. તમે આના સિવાયનું કોઈ વાક્ય બનાવી શકો છો. જરૂરી નથી તમે આ જ વાક્ય લખો. તમને ખબર હોવી જોઈએ ચોપાસ શબ્દનો અર્થ. ચોપાસ શું હોઈ શકે? તમે વિચારો અને જાતે એક નવું વાક્ય બનાવજો. આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું છે, પણ તમારે તમારી જાતે એક વાક્ય બનાવવાનું છે. એ પછી એક શબ્દ છે છલંગ. છલંગ એટલે યાદ કરો. હા, કૂદકો, ઠેકડો. યાદ આવી ગયું ને? અરે વાહ, શું વાક્ય બનાવ્યું છે અહીંયા? આરવે મોટી છલંગ મારી. આરવે મોટી છલંગ મારી. આ વાક્યમાં આવી ગયો કે નહીં શબ્દ છલંગ? અરે ખૂબ સરસ. તો આવી જ રીતે બાકીના જે શબ્દો છે એના પણ વાક્ય તમારે બનાવવાના છે. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન શું છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4ની સૂચના વાંચો મારી સાથે. વાંચો તો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો તમે ધોરણ 3-4માંથી શીખતા આવ્યા જ છો, એટલે કે એના જેવો સરખો અર્થ ધરાવતા શબ્દો. તો સૌથી પહેલાં તો શું કરવાનું છે આપણે? અહીંયા જેટલા પણ શબ્દ આપ્યા છે એ દરેક શબ્દ સૌથી પહેલાં વાંચો. વાંચો મારી સાથે જરા મોટેથી. પહેલું છે પૂર્વ, બીજું ઠેકડો, ત્રીજો શબ્દ છે વાયુ, ચોથો ગગન, પાંચમો પહાડ અને છઠ્ઠો શબ્દ છે પંખી. બરાબર? ભાઈ આના જવાબ તમે અત્યારે જ પુસ્તકમાં લખી દો અને પુસ્તકમાં લખ્યા પછી તમારી નોટબુકમાં લખજો. હું તમને આમાં પણ થોડી મદદ કરી દઉં છું. ચાલો ત્યારે જોઈએ.
એક શબ્દ એટલે કે અહીંયા ત્રીજો શબ્દ જે છે એ છે વાયુ. તો વાયુ કોને કહેવાય? વાયુ. બરાબર, વાયુ એટલે કે પવન. એના જેવો એનો સમાન અર્થ ધરાવતો શબ્દ છે પવન. વાયુ પણ કહી શકીએ અને પવન પણ કહી શકીએ. ચોથો શબ્દ છે ગગન. તો ગગન એટલે તમને બધાને બરાબર યાદ છે. ગગન એટલે આકાશ. ગગન એટલે નભ. યાદ આવ્યું કે નહીં? આ શબ્દ પણ આપણે પહેલાં શીખી જ ગયા છીએ. ગગન એટલે આકાશ પણ કહી શકીએ અને નભ પણ કહી શકીએ. હજુ જોઈએ એક શબ્દ પંખી. પંખીને શું કહેવાય બીજું? એનો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે? તો એક તો છે ખગ, જે મેં લખ્યો છે. એ સિવાય જરા યાદ કરો તો પક્ષી. તમે એને પક્ષી પણ કહી શકો, ખગ પણ કહી શકો. બાલ દોસ્તો, આ શબ્દોના સમાનાર્થી અર્થ જો તમારે જોવા હોય ને વધારે, કંઈક નવું જાણવું હોય તો તમે શબ્દકોશનો ઉપયોગ પણ કરી શકો છો. તમારી પાસે શબ્દકોશ હોય તો તમે જોઈ શકો છો અને આ શબ્દોના સમાનાર્થી શબ્દો એમાંથી મેળવી પણ શકો છો. બરાબર ને? બાલ દોસ્તો, તમે બધાએ આ શબ્દોના સમાનાર્થી શબ્દો પાઠ્યપુસ્તકમાં લખ્યા હશે એવું હું માની લઉં છું. બરાબર ને? લખ્યા છે ને? ખૂબ સરસ. તો ચાલો જોઈએ હવે આગળ કયો પ્રશ્ન છે. જોઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 5 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રશ્ન 5 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બાલ દોસ્તો, આ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો પણ તમે સાથે સાથે પુસ્તકમાં લખો અને પુસ્તકમાં લખ્યા પછી શાંતિથી તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખજો. સૌથી પહેલાં શું કરવાનું છે ભાઈ? આપણે તમને બધાને ખબર છે શું કરીએ છીએ? વાંચવાના છે શબ્દો. તો જોઈએ આમાં પહેલો શબ્દ કયો છે? શબ્દ પહેલો છે ઉગમણું. પછી બીજો શબ્દ છે આકાશ. ત્રીજો શબ્દ છે પ્રકાશ. ચોથો શબ્દ છે ઉત્સાહ. પાંચમો શબ્દ છે નાનું અને છઠ્ઠો શબ્દ છે દૂર. પ્રશ્ન 4 હતો સમાનાર્થી શબ્દો એટલે કે સમાન અર્થ ધરાવતા હોય એવા શબ્દો લખવાના. અને પ્રશ્ન 5ની સૂચનામાં કહ્યું છે કે વિરુદ્ધાર્થી શબ્દો લખો, એટલે કે જે એના કરતાં વિરોધ અર્થ બતાવતો હોય એવો શબ્દ. તો અહીંયા પહેલો શબ્દ છે ઉગમણું. જુઓ જરા, નીચે મેં એનો વિરોધી શબ્દ લખેલો છે. શું છે? હા, આથમણું. ઉગમણું એટલે કે જ્યાં આપણને સૂર્ય ઉગતો દેખાય છે એ દિશા, એ ઉગમણી દિશા કહી શકીએ, એ ઉગમનું સ્થાન કહી શકીએ. અને જ્યાં સૂર્ય આથમતો હોય એ દિશા એને આપણે આથમણું કહી શકીએ. બરાબર સમજાયું ને? કેવો વિરોધાભાસ છે? ઉગવું અને આથમવું. ઉગમણું અને આથમણું. બીજો એક પ્રશ્ન છે પ્રકાશ. પ્રકાશ એટલે એક રીતે જોવા જઈએ તો અજવાળું. તેનો વિરોધી શબ્દ છે અંધકાર. પ્રકાશ એટલે ખૂબ સરસ મજાનું અજવાળું જેમાં આપણે બધું જ જોઈ શકીએ. તો જ્યાં ના જોઈ શકીએ ત્યાં શું હોય? અંધકાર. તો પ્રકાશ એનો વિરોધાર્થી શબ્દ થશે અંધકાર. છઠ્ઠો શબ્દ છે દૂર. તો દૂર જે ઘણું દૂર હોય ને આપણે કહીએ દૂર, એ તમને ખબર છે, બહુ સરળ છે આ તો. અને પછી શબ્દ છે નજીક. દૂર એનો વિરોધી શબ્દ છે નજીક. બરાબર, ખૂબ સહેલા સવાલોના જવાબ છે. તમે તો આમ ફટાક કરતા લખી નાખશો, મને વિશ્વાસ છે તમારામાં. બાલ દોસ્તો, આ સ્વાધ્યાયના પ્રશ્ન 1 થી 5 તમે સરસ રીતે સમજી ગયા છો. સાથે સાથે પાઠ્યપુસ્તકમાં થોડું લખ્યું પણ છે. લખ્યું છે ને બધાએ? ખૂબ સરસ. હવે હજુ સ્વાધ્યાયમાં થોડું બાકી છે, જરા જોઈ લઈએ એ શું કરવાનું કહ્યું છે આપણને એની સૂચનામાં. જોઈએ પ્રશ્ન નંબર 6. જોઈએ સ્ક્રીન પર. નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. પહેલાં શું કરવાનું છે? ચલો વાંચો શબ્દો. પહેલો શબ્દ છે રંગ. બીજો શબ્દ છે ગાન. ત્રીજો શબ્દ છે સંગ. અને ચોથો શબ્દ છે છલંગ. બરાબર. શું કરવાનું છે આપણે કે આના જેવો જ પ્રાસ આ કાવ્યમાં વપરાયો હોય એવા શબ્દો શોધીને લખવાના છે. સૌથી પહેલાં જોઈએ આપણે રંગ. રંગ
એવો જ ઉચ્ચાર, પાછળ એવો ઉચ્ચાર થતો હોય એવો બીજો શબ્દ, તો અહીંયા શબ્દ છે ઉગમણે આભમાં રેલાયા રંગ. જે આપણને પહેલો શબ્દ આપ્યો છે રંગ, અને એના જ જેવો પ્રાસ હોય એવો બીજો શબ્દ કયો છે ઉમંગ. રંગ, ઉમંગ. બરાબર સમજાઈ ગયું? ચાલો ત્યારે લખી દો ત્યાં જે જગ્યા આપી છે એમાં પાઠ્યપુસ્તકમાં. ખૂબ સરસ. બીજો શબ્દ છે ગાન. જરા શોધો તો ગાન શબ્દ ક્યાં છે? 5મી લાઈનમાં શબ્દ છે ગાન. તો સૌથી પહેલાં તો આપણે જરા આ કાવ્યની પંક્તિ વાંચીએ. લહેરે છે વગડા ને ઝરણાના ગાન. પછીની પંક્તિ છે ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. વિચારો જરા. શબ્દ છે ગાન અને એના જ જેવો પ્રાસ બેસે એવો શબ્દ છે મેદાન. ગાન, મેદાન. આવડી ગયું કે નહીં? ખૂબ સરસ. ગાન, મેદાન. ભાઈ આ 2 શબ્દ મેં તમને શીખવાડ્યા અને બાકીના 2 શબ્દ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં જે કવિતા છે એમાંથી શોધવાના છે અને એનો પ્રાસ વપરાયો હોય એવા બીજા શબ્દો પણ તમારે જાતે જ શોધીને લખવાના છે. બરાબર ને? ખૂબ સરસ. બાલ દોસ્તો, કેવા સરસ મજાના સવાલો છે જે તમે સરળતાથી લખી શકો છો. તમારે લખવાનો કેટલો સારો મહાવરો થઈ રહ્યો છે. તમે અત્યારે પાઠ્યપુસ્તકમાં લખો છો અને પછી એ જ સવાલોના જવાબ સારા અક્ષરે વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં પણ લખજો. બરાબર છે ને? હા, મને ખબર છે કે તમારે કવિતા પણ સાંભળવી જ છે. ચોક્કસ. હા, પણ હજુ આપણે એક પ્રશ્ન જરા બાકી છે. જોઈ લઈએ. છે? અરે વાહ, પ્રશ્ન નથી તો શું છે? પ્રવૃત્તિ છે. તો પ્રવૃત્તિ પણ કરી જ લઈએ ને સાથે સાથે. ચાલો ત્યારે જોઈએ સ્ક્રીન પર. જુઓ બાલ દોસ્તો, પ્રવૃત્તિ શું છે? અહીંયા તમને પ્રવૃત્તિ કરવા માટે કહી છે. એમાં લખ્યું છે કવિ ત્રિભુવન વ્યાસના ગીતો મેળવીને ગાઓ. કવિ ત્રિભુવન વ્યાસના ગીતો મેળવીને ગાઓ. તમે જ્યારે નાના હતા ત્યારે તમે આ ગીત સાંભળ્યું જ હોય. બને જ નહીં કે કોઈ આ ગીત ના સાંભળ્યું હોય, અને ના સાંભળ્યું હોય તો આજે સાંભળી લો. હા, પણ હું ગાવાની નથી, હું માત્ર એનું પઠન કરવાની છું. તમારે યાદ કરીને ગાવાનું છે. 2 લીટી ગાઈએ, બાકીનું પઠન કરીશું. જરા ગાઓ તો. દાદાનો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો. યાદ આવ્યું કે? નાના હતા ત્યારે આ ગીત તમે ગાયા હશો. તમારા મમ્મીએ, પપ્પાએ કે ઘરના કોઈ સભ્યએ તમને આ સંભળાવ્યું જ હશે. કવિ ત્રિભુવન વ્યાસનું આ ખૂબ જાણીતું ગીત છે, પણ તમારે આ જ ગીત ગાવાનું છે એવું નથી. તમારા મોબાઈલનો ઉપયોગ કરી તમે ત્રિભુવન વ્યાસના બીજા ઘણા બધા બાળગીતો છે જે મેળવજો અને ગાજો. બાળ દોસ્તો, કેટલું સરસ મજાનું ગીત છે. ગીતના કવિ છે ત્રિભુવન વ્યાસ. આવા જ સરસ મજાના બીજા બાળગીતો તમારે શોધવાના છે અને એ કોઈ એક ગીત તમારે નોટબુકમાં લખવાનું પણ ખરું અને ગાતા શીખવાનું પણ ખરું. કરશો ને આ કામ? અરે વાહ. ચાલો ત્યારે હવે તમારી છેલ્લી જે ઈચ્છા છે ને એ પણ આપણે પૂરી કરી દઈએ. કવિતા સાંભળવાની. બરાબર ને? ચોક્કસ. ચાલો ત્યારે સાંભળીએ કવિતા.
તમને બધાને આ કવિતા હવે આવડી ગઈ છે, બરાબર ને? ચાલો ત્યારે આજનું ગૃહ કાર્ય કરી લઈએ. ગૃહ કાર્ય શું છે? બસ એ જ કે તમારે આ કાવ્ય એટલે કે કાવ્ય 8 ચરણોમાં એનું સ્વાધ્યાય તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે. એ તમારું ગૃહ કાર્ય. ચાલો ત્યારે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર બાળ દોસ્તો, દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનારના માધ્યમથી આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ. આ શૈક્ષણિક પ્રસારણ તમે નિયમિતપણે જુઓ છો એનો અમને આનંદ છે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય એ હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક એપિસોડના અંતે અહીંયાથી અમે તમને એક પ્રશ્ન પૂછવાના છીએ. આ પ્રશ્ન સાથે તમને 4 વિકલ્પો પણ આપેલા હશે. આ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં તમારે અમને જવાબ આપવાનો છે. આ જવાબ આપવા માટે અહીંયાથી તમને એક નંબર આપવામાં આવશે. સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓમાંથી રેન્ડમલી પસંદ કરેલ વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. તો તમારી સ્ક્રીન પર તમે પ્રશ્ન જોઈ શકો છો. આપણી સામે સ્ક્રીન પર પ્રશ્ન જોઈ શકીએ છીએ. હું પ્રશ્ન બોલું છું, તમે તમારી નોટબુકમાં પ્રશ્ન નોંધી લેશો. પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દ જોડમાં કઈ જોડ પ્રાસયુક્ત નથી? આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણને 4 વિકલ્પ પણ આપેલા છે. તો વિકલ્પ નંબર 1 છે રંગ જંગ. વિકલ્પ નંબર 2 છે તાલી લાલી. વિકલ્પ નંબર 3 છે ભણતર ગણતર. અને વિકલ્પ નંબર 4 છે બોરડી મોરલી. આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે અહીંયા આપેલા નંબર પર ફોન કરવાનો થશે. ફોન નંબર હું બોલું છું એ પણ તમે નોંધી લેજો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 5 0. તો આ નંબર પર ફોન કરીને આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીશું.